ચલો છોકરા બધા આવી ગયા? હા સર. આવી ગયા. તો હાજરી પૂરી. કાળો, યસ સંજીભાઈ, યસ સર. સાહેબ આ ઘેર શું કરીને આવે તું? એટલે સાહેબ ઉતવાડ હતી જવું પડે ને હાજરી પૂરવા દેવી હતી. જાડ હાજરી પાછળ પૂરી ના લે મારો કપડો પકડો. અલ્યા હરખાભાઈ, હાજર સાહેબ. આ પદાભાઈ પદાભાઈ સાહેબ બદલ નહીં આવ્યો. નથી આયા? ના સાહેબ બદલ નહીં આવ્યો. સાહેબ આવો. હાય, બૂટ કાઢીને આય. ઉભો રહે. કેમ બધા મોડો આવ્યો? સાહેબ ઘરે રગડો થઈ ગયો થોડો. તે ઘરે ઝઘડો છે? તારા ઝઘડા છે લેવા દેવા? સાહેબ મારે સંપલ નવરણ હતું. પણ સંપલ છે ક્યાં હતો તમે લેતો? મારા બાઈ બાર મારા બાબો લડાતા હતા કે એક સંપલ મારું મારા બાઈ કન હતું ને એક મારા બાપા કન હતું. એ સંપલ મારા અહીંનો ઝઘડો ફોરો પડે ને સંપલ થોડી તર તો હું આવું. બેસ. બેવડો. કાલે તમે બધે તૈયાર કરવા આવેલો તો કરીને આયા? હોવા સાહેબ. લઈને આયા? તો ઉભા થા ભાઈ. કાળો ધોકો કેમ લઈને આવ્યા તું? સાહેબ કૂતરા કહી દે. તો હોય તો કૂતરે નથી. મેલા બાજુ ધોકો લાય. ધોકો એકડી તૈયાર કરી? હા સાહેબ મેં તૈયાર કરીને આવ્યો. બોલ એકડી. એક અને એકો ચોક અને ચારો દસ અને દસ. બેસા ભણી રહ્યો તો. સંજય તું તૈયાર કરીને આવ્યો? હા સાહેબ કરીને આવ્યો. ઉભા થા. સાહેબ તબિયત ખરાબ છે એટલે ઉભો નહીં તો બેઠો બેઠો જવાબ આલું. સારું થયું. અડધા હું પ્રશ્ન પૂછ્યો. હા પૂછો સાહેબ. સીતાનું હરણ ક્યાં નહીં કર્યું તું? સાહેબ મેં તો નતો કર્યું, હું તો ઈંડા પાવા ગયો હતો. સારું, તો બીજો પ્રશ્ન પૂછો, એનો જવાબ આલ્યો. હા સાહેબ પૂછો. રેલવે આવે તો પેલા ફાટક બંધ કેમ કરવામાં આવે? સાહેબ એ રેલવાઈ છે ને આપણા ગોમન વળી જાય ને એના માટે બંધ કરવામાં આવે. તોય ભણી રહ્યો હવે. ધનજી તો ભણી રહ્યો. ખરગા તો ઉભા આવે તો તૈયારી કરીને આવ્યો? ઓય સાહેબ તૈયાર કરીને આવ્યો. તો હવે હું તને એક પ્રશ્ન પૂછું. પૂછો. રાવણને કેટલી પત્નીઓ હતી? સાહેબ 10. નાલાયક. રાવણને 10 પત્નીઓ નથી, 10 તો એને માથા હતા. સાહેબ મને તો મારા પપ્પાએ એવું શીખવાડ્યું કે રાવણને 10 પત્નીઓ હતી. એક બીજો પ્રશ્ન પૂછું. પૂછો સાહેબ. માય હેડનું ગુજરાતીમાં શું થાય? સાહેબ સ્કૂલમાં તમારું માથું અને ઘરે મારા બાપાનું માથું. એ કેવી રીતે? સાહેબ તમે તો શીખવાડ્યું હતું કે સ્કૂલમાં માય હેડ એટલે મારું માથું. તમે તો ઘેર જઈને મારા પપ્પાને પૂછ્યું, એને એમ કીધું કે માય હેડ એટલે મારું માથું. તો હવે છે ને પેલા કાળા પથરા પડ્યા ને એના ઉપર બેઠો બેઠો ભણજે. બેસ. પધારે તો ઉભો થા. સાહેબ. તો તૈયારી કરીને આવ્યો? હા સાહેબ. એટલે હવે હું તને એક પ્રશ્ન પૂછું. ગંગા ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે અને કોને જઈને મળે છે? સાહેબ ગંગા 4 રસ્તેથી મરસો લઈ જનેડા ગોંદરા હમી જાય છે, અહીંયા જઈને કોંતાન મળે છે. એટલે નાલાયક, તો કઈ ગંગાની વાત કરે છે? સાહેબ એ ગંગા માર કાચી. ચાલ હું તને એક બીજો પ્રશ્ન પૂછું. પૂછો સાહેબ. ઘટના અને દુર્ઘટના આમાં શું તફાવત છે? સાહેબ સ્કૂલ હળજી જાય ભેગા તમે હળજી દો એને એક ઘટના કહેવાય, અને સ્કૂલ હળજી જાય અને તમે બસી દો એ અમારા માટે દુર્ઘટના કહેવાય. બેસ ચાલ. તોય ભણવા આવે કે શું કરવા આવે છે? સાહેબ ઘરેથી તો ભણવા મેલી. સાહેબ હું આવ્યો. એટલે આટલી વાર ક્યાં ગયો હતો તું? સાહેબ મને કોઈ આવડતું નતું તો હું તો આવતો રહ્યો હતો. પણ તો ગયો હતો કે હું જઈને આવું તરત? એ તો પણ સાહેબ કોક બોનું તો કાઢવું પડે ને. ના આવડતું હોય તો શું કરવાનું? તો તમે ભણી રહ્યા તો બેહો. હું તો પેલા હોટલ જઈને ચા પીને આવ્યો પાછો. બેહો તો ના મને આવે ભણી રહ્યા. સાહેબ હું એક વાત કહું. બોલ. મારા માં કહેતા હતા કે સાહેબ કે મેથી પાક આપે એ આલશો કાલ તમે? હવે તારા માટે તૈયાર જ છે. જીઓ સાહેબ. એ સાહેબ મારા માં તો બીજું કહેતા હતા સાહેબ. એ આજ મેથી પાક. આ મેથી પાક કેવરાય? તૈયારી ન કરો તો આજ મેથી પાક મળે. એવું એમ? બેસ. સાહેબ હું તમને એક પ્રશ્ન પૂછું. પૂછ. સાહેબ તમને શાહમાંથી દૂધ બનાવતા આવડે? ના. તને આવડે? હા મને તો આવડે. એ કઈ રીતે? શાહ આવે ને શાહ એ હોજની ભેંસ પાવાની ફ્રી અને સવારમાં ઉઠીને દોવાનું એટલે દૂધ બની ગયું. સાહેબ એ દૂધ બનાવવાની ફેક્ટરી છે. તો એ બેસ. હવે તમારા જેવા બધા મને વિદ્યાર્થીઓ મળે ને તો મારે રાજીનામું આલીને ઘેર જવું પડે. એના કરતા હવે છે ને તમે ઘેર રહો, ઘેર રહીને તમારા મા બાપને મજૂરી થોડી મદદ કરાવો, તે સુખી થાઓ.
જો સાહેબ, અમે જઈએ.